એટલે હું જે તમને કહેતો હતો કે સોચ મત કુછ સાકાર કર, બસ અપને કર્મો સે પ્યાર કર. હંમેશા જો તમે તમારા કર્મને પ્રેમ કરતા રહેશો, તમે જે કાજીની જાગીર હોય તો સચિન પછી ક્રિકેટની દુનિયામાં કોનું નામ આવવું જોઈએ? અર્જુન તેંડુલકરનું નામ આવવું જોઈએ, પણ અર્જુન તેંડુલકરનું નામ આવતું નથી, નામ આવે છે વિરાટ કોહલીનું. આ તો એક એક્ઝામ્પલ છે. જો અમિતાભ બચ્ચન સફળતા કોઈના પિતાજીની જાગીર હોય તો એ જ અમિતાભ બચ્ચન જેવી કાબેલિયત એના દીકરામાં પણ હોવી જોઈએ, અભિષેક બચ્ચન પાસે પણ હોવી જોઈએ. આ એટલા માટે આવા તો અઢળક ઉદાહરણો છે કે હંમેશા સફળતા તમારા હાથોમાં છે, સફળતા તમારી પાસે છે. મનથી જો તમે મજબૂત રહેશો, મનથી જો મક્કમ રહેશો, અને એટલે તો હું હંમેશા આની પહેલા પણ મને ખબર છે કે તમારી સાથે આ વાતને મેં વહેંચી હતી કે ઇફ યુ સી ધ મૂન યુ સી ધ બ્યુટી ઓફ ગોડ. કદાચ તમે ચંદ્રને જોવો તો એટલું જ યાદ રાખો કે ઈશ્વરે આનાથી વિશેષ સુંદર કશું જ બનાવ્યું નથી. ઇફ યુ સી ધ મૂન યુ સી ધ બ્યુટી ઓફ ગોડ, એન્ડ ઇફ યુ સી ધ સન યુ સી ધ પાવર ઓફ ગોડ. કદાચ સૂર્યને જોઈને આપણે એટલું જ યાદ રાખવાનું છે કે આનાથી વિશેષ તાકાત વાળું બીજું કશું જ નથી. અને ઇફ યુ સી ધ મિરર, ઇફ યુ સી ધ મિરર યુ સી ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. સો બિલીવ ઇન યોર સેલ્ફ. જો અરીસાની અંદર જોઈને તમારે એટલું જ યાદ રાખવાનું છે કે ઈશ્વરે જે કંઈ સર્જન કર્યું છે, અરીસાની સામે જે તમને દેખાઈ રહ્યું છે, આનાથી વિશેષ સુંદર, આનાથી વિશેષ તાકાતવાળું, આનાથી વિશેષ વિશિષ્ટ વ્યક્તિ આ દુનિયામાં કોઈ નથી. એ માત્ર હું જ છું. આવા જ જજબા સાથે આપણે જીવન જીવવાનું છે, અને એવા જ ભાવ સાથે